ખબરોમાં આગળ વધીએ પંચમહાલની વાત કરવામાં આવે તો ડિસ્ટ્રિક્ટ રૂરલ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ અને જુડો એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન પંચમહાલ દ્વારા સેટકો ફાઉન્ડેશનના સહયોગથી 13 માર્ચે હાલોલ ખાતે સ્પોર્ટ્સ સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને આદિવાસી યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો। સેમિનારમાં સરકાર, કોર્પોરેટર તથા CSR સંસ્થાઓના પ્રતિનિધિઓએ ગ્રામીણ રમતગમત માળખાઓને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી। આ પ્રોગ્રામ એટલે શરૂ કર્યા હતા કે બધા પંચમહાલના જે બી સ્ટેક હોલ્ડર્સ હોય, CSR, ગવર્મેન્ટ, આપણા એથ્લીટ્સ, આપણા જે બી અહીંયાના રોયલ ફેમિલી જે આટલા વર્ષથી એમનું દાદાથી રહ્યું છે, આપણે બધા સાથે આવીને આપણા બાળકો, આપણા સ્ટુડન્ટ્સ, એથ્લીટ્સ માટે કંઈક કરી શકીએ। અને જેમ ઘણીવાર આપણે આજે પ્રોગ્રામમાં આપણે સાંભળ્યું કે એક નેશનલ વિઝન છે, એક વિઝન છે કે પંચમહાલ અને નાના ડિસ્ટ્રિક્ટ ક્યાં જઈ શકે, પણ આપણે એના માટે સાથે જોડીને એક ક્લિયર વિઝન પ્રમાણે ક્યાં જવાનું છે, કયા પાર્ટ્સ આપણે અડોપ્ટ કરવાના છે, એ ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણું કી છે। તો એ બધાને એ ડાયલોગ મેં લાવવા માટે અને આગળ પછી એ ડાયલોગમાંથી ફોલોઅપ કરીને એનું એક્શન કરવા માટે આજે આ પ્રોગ્રામનો વિચાર કર્યો હતો, એની કલ્પના કરી હતી। અને લોકો આપણે આજે એથ્લીટ્સને આપણા બાળકો સાથે જોડાઈ શકીએ ને જોઈ શકીએ કે શું ટેલેન્ટ છે આપણે ત્યાં શું પોટેન્શિયલ છે, પણ એના માટે આપણે બધાએ સાથે એનો સાથ આપવો પડશે। એક કંપની, એક સદસ્ય, એક ફેમિલી એનાથી નહીં થાય, આપણે બધાએ સાથે કરવું પડશે અને ગવર્મેન્ટની સાથે મળીને। તો એ વિચારથી આ પ્રોગ્રામને આજે એની રચના કરી હતી। અને એક સમય આવ્યો હતો, આ સમયસર છે। 10 વર્ષથી જે કામ કરી રહ્યા હતા, વી વર લર્નિંગ, અમે એક ગ્રોથ સ્ટોરી હતી, 15 બાળકથી 1000 બાળક, પણ સિસ્ટમમાં શું જરૂર છે આ 10 વર્ષમાં અમને ખબર પડી। અને હવે એ સમય આવ્યો છે કે આને રિયલી એક ડીપ અને સ્કેલ બંને લઈ જવા માટે એક સદસ્યથી ઘણી આગળ જવાની જરૂર છે। સો એના પ્રમાણથી આ પ્રોગ્રામ કર્યો છે। થેન્ક યુ। અને મારું નામ ઉર્જા શાહ છે, હું સેટકો ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ છું અને સેટકો ગ્રુપ ઓફ કંપનીઝમાં મારો જે પરિવાર છે એમાં પ્રમોટર બી છું। જી, છોકરીઓ માટે અને બાળકો માટે એમને જેટલું એ લોકો ટાઈમ એકેડેમિક્સને આપે છે, ભણતરને આપે છે, એટલું જ એ લોકો સ્પોર્ટ્સમાં બી આપી શકે તો એમની આગળ ડેવલપમેન્ટ માટે સારું રહેશે। એમને વાલીઓને બી રિક્વેસ્ટ છે કે જેટલું એ છોકરીઓને આગળ એમના છોકરાઓ સાથે ટાઈમ આપે અને એમને બી અલાઉ કરે આગળ વધીને સ્પોર્ટ્સ રમવાનું, એમાં વિકાસ વધારે સારું રહેશે। કેમ કે જ્યારે છોકરી વિકસિત થાય, ભણે, એ આખું કુટુંબને આગળ બનાવી શકે છે। સો એવી રીતે આપણા વિસ્તારમાં બી જો છોકરીઓ આગળ આવે તો આપણે સક્ષમ થઈ શકીએ છીએ અને એવી મેં ઈચ્છા રાખું છું।